lover is a surgeon and he will attend any surgery. પ્રેમી એ સર્જન છે, ડોક્ટર છે. એ ગમે ત્યારે ઓપરેશન કરશે, એ ગમે ત્યારે વાઢકાપ કરશે, એ ગમે ત્યારે ચીરા મૂકશે તમારી ઉપર, એ ગમે ત્યારે પીડા આપશે. આ પ્રેમ જાણીતો છે પીડા આપવા માટે. તમારાથી સહન નહીં થાય, તમારી લાગણીઓને કાપી કાઢશે, તોડી કાઢશે, તમારા સ્વપ્નાઓમાં ચીરા મૂકશે. એક સુંદર સ્વપ્નું તમે પ્રેમથી જીવવાનું શરૂ કરો એવું વિચાર્યું, અને ત્યારે જ બીજા છેડેથી એ પાત્ર એ સ્વપ્નમાંથી નીકળી જવાનું વિચારશે. નહીં, બધા નસીબદાર નથી. પ્રેમ મેળવવામાં, પ્રેમ આપવામાં, પ્રેમ અનુભવવામાં, પ્રેમમાં આર પાર ઉતરવામાં, પ્રેમમાં ડૂબી જવામાં. કહેવાય બે શરીર, બંનેની વચ્ચે એક જ આત્મા જીવતો હોય, એક જ સરખી લાગણી અનુભવાતી હોય. એક રડે ને બીજાની આંખમાંથી આંસુ વહે. ખાલી શ્વાસ જુદા ચાલે, વિચારથી એક, લાગણીઓથી એક, ભાષાથી એક, જીવન શૈલીથી એક. આ પ્રેમની અવસ્થા છે. પણ કોણ જાણે, ખબર નથી કયો સ્વાર્થ પૂરો થઈ જાય છે માણસનો, અને અચાનક આ બધું ખોવાઈ જાય છે. અને પછી વાઢકાપ શરૂ થાય છે. તે આમ કર્યું, તે આમ ન કર્યું, મને આ ગમ્યું, મને આ ન ગમ્યું. Immediately one will start this surgery. નીકળી જવું છે ને, બહાના તો જોઈશે ને. બસ સંબંધોની વાઢકાપ શરૂ થઈ જશે. આ સમય કેટલી મોટી પીડા યુવા પેઢીને આપે છે. એ વૃદ્ધોને, ઉંમર લાયક લોકોને ખબર નથી કે બ્રેકઅપ શબ્દ કેવા તોડી નાખે છે એ લોકોને. કેમ કે એમને અંદર ઉતરતા આવડે છે, બહાર નીકળતા નથી આવડતું. આ બધા પ્રેમના કોઠા વીંધી નાખવાની ઈચ્છાથી ઘૂસેલા અભિમન્યુ છે, બહાર નીકળતા નથી આવડતું. બસ પછી એ જ કોઠામાં અભિમન્યુનું મૃત્યુ થાય છે. એમ આ સમાજમાં આ પેઢી જુદા જુદા બ્રેકઅપથી મરે છે.